હાય ગાઈઝ, કેમ છો મિત્રો? એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો મંગળવાર છે અને 25 તારીખ છે. અમે લોકો જેનિસ બંને જઈ રહ્યા છીએ મારા ફઈની છોકરીના ઘરે કુંભ, બરાબર છે. અને મહેશ્વરીની વહેલા ઓર્ડરમાં નીકળી ગયા હતા. મમ્મી પપ્પાને ઘરેથી આવે છે તો હું ને જેનિસ બંને તૈયાર થઈને નીકળ્યા છે કુંભ જવા માટે. પહેલાં આપણે સીએનજીનો લાલ પોઈન્ટ છે તો પહેલાં ગેસ ભરાઈ દઈએ. અને ગુડિયાના કપડાં પણ હિંમતપુર રહી ગયા છે તો ત્યાંથી લાવવાના છે. તો એ રસ્તામાં કપડાં આવે છે, બરાબર. આપણે ગેસ ભરાઈને સીધા પહોંચીએ એટલામાં કુંભ. બરાબર બેટું? બરાબર કા? સાચી વાત છે કા? સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત છે ને? ઓકે ચલો ભાઈ. કેવડી મોટી બેટું ને? ચાલ બેસું છે એમાં. મિત્રો એ રસ્તામાં જઈ રહ્યા હતા અને સરસ મજાના દેશી બોર્ડ છે, દેશી બોર્ડ. તો કીધું 5 મિનિટ થોડા કીધું ખાઈ લઈએ, કારણ કે આવો મોકો તો મળતો નહીં બડે ધમાલોમાં. સરસ મજાની આજુબાજુમાં બોરડીઓ છે અહીંયા. દેશી બોર્ડ. ખરેખર મિત્રો આજે તો બચપણની યાદ આવી ગઈ. આવી રીતના જ પણ નાના હતા એટલે ગામની આજુબાજુમાં જેટલી પણ બોરડી હોય એટલે ભૂકા કાઢી નાખતા હતા અમે. જો મિત્રો અહીંયા ટાંકણા છે, ટાંકણા. તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારી ભાષામાં આને શું કહે છે કમેન્ટ કરજો ભાઈ. જો બતાવું તમને. તો ફાઇનલી મિત્રો અહીંયા બેનના ઘરે બધા પહોંચી ગયા છે અને બધા આવી ગયા છે. કાલે મારા બેનનું શ્રીમત હતો, રૂમી બેનનું, અને બધા લોકો આવી ગયા છે. બીટુભાઈ, બીટુ મજામાં? જો અહીંયા ગેટ બનાવેલો છે, અહીંયા એન્ટ્રી. જમવાનું લાઈનમાં ઊભા થઈ ગયા છે અને આ છે અમારા કાલે અમારા જીજાજીને ઘરે શ્રીમત હતું અને અહીંયા લાઈન લાગી હતી, બરાબર. આપણો નંબર આવી ગયો જાવ. બધા મહેમાનો પણ બધા આવી ગયા છે. મિત્રો જમવા માટે બેસી ગયા છે અને મેનુ આવી ગયું છે. કેવું જીગર જમવાનું કેવું છે? એક નંબર. તો આ બંધ નહીં જમવાનું? હા, એક ડીશ તો નહીં પડે. બેઠો ધીમે ધીમે બેઠું જોડી નાખે તું બધું. મજા મળે છે બાબા. कैमरा नहीं सोया तब मोटा भाई
મળી જતી કે મળી તું મળી તો ફાઇનલી ગાઈઝ અમે બેનનો પ્રસંગ કરીને હવે હિંમતનગર જવા માટે નીકળી ગયો છું અને મહેશ્વરીને પહેલાં હિંમતનગરથી લઈને પાછું ઘરે આખા ફેમિલીનો સાથે ભોજનનું આયોજન કરેલું છે. તો પહેલાં મહેશ્વરીને લઈને બધા ઘરે જઈશું અને છોટું છો બિટ્ટુભાઈ ડેલી જોડે હોય છોટુભાઈ અદાઈએ બિટ્ટુભાઈ ને જેનિસ બંને જોડે છે. જેનિસ ઘરે જવાની ના પાડે છે તો પપ્પા હું તમારા જોડે જઈશ અને મહેશ્વરીને પહેલાં લઈ આવું પછી ઘરે બધા ફેમિલી જોડે આજે જમવાનું રાખે. તો અત્યારે હાલ મિત્રો જીમમાં આવી ગયો છું. થોડું એક્સરસાઇઝ કરી લઈએ કારણ કે મહેશ્વરીને છૂટવાની થોડી વાર છે. દીવાભાઈ પણ આવી ગયા છે. જેનિસે બધાને જીમમાં લઈને આવી ગયો છે. બિટ્ટુભાઈ પણ આ તો જીમમાં આવી ગયા છે. ફાઇનલી મિત્રો જમવાનો સમય થઈ ગયો છે અને બહુ જબરજસ્ત આયોજન કરું છું. હું તમને બતાવું જે બાજરીના રોટલા જે ચૂલા પર બનાવ્યા એમાં જે અંગારા છે બધા એ અંગારાને આપણે તગારામાં મૂકી દીધા છે અને અહીંયા બધા જમવા માટે બેસી જવાના. અહીંયાથી લઈને આવે છે બધું જમવાનું બધા અહીંયા આવી જાય અને ફરતો બેસીને આપણે જમી લઈશું. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને તમે પણ આ શિયાળામાં આવું ચાલુ કરી દો ભાઈ, અંગારાનો ઉપયોગ કરો આ રીતના, મજા આવે.